નમસ્કાર. સિનિયર સિટીઝન મંડળની આજે તારીખ 11/8/2025ના રોજ શિવ દર્શન માટે શિવધારા રિસોર્ટ એટલે જૂનાગઢથી મેંદેડા અને મેંદેડાથી 4 કિલોમીટર દૂર આવા એક રમણીય સ્થળની અંદર આપણે પધાર્યા છીએ સિનિયર સિટીઝન મંડળ. અને આ સ્થળમાં જે હોલ જે છે એનું જે ઉદ્ઘાટન છે એ માકડ સાહેબના હસ્તે છે. તો આપણે હવે આ કાર્યક્રમ એ આગળ જોશું. ઓમ ગણાનામ ત્વામ ગણપતિ હવામહે પ્રિયાણામ પ્રતિપતિ હવામહે. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે. અમારી આપને શુભકામના પાઠવીએ છીએ. પુષ્પગુચ્છ દ્વારા ભાઈ શ્રી શૈલેષભાઈને આપણે અભિવાદન. સિનિયર સિટીઝન મંડળના સભ્યો, ભાઈઓ અને બહેનો આ હોલનું જાત નિરીક્ષણ કરવા માટે એ હોલની અંદર આવ્યા છે. આજના દિવસનો જે આનંદ જે છે આ જગ્યા ઉપર આપણે માણવાનો છે. હવે આપણે બહારની સાઈડ પણ આપણે થોડીક બતાવીશ કે આ જે હોલ જે છે એનો બહારનો જે ભાગ જે છે આ ટ્રસ્ટીગણ પણ આ ઉદ્ઘાટનના કાર્યક્રમની અંદર સામેલ થયા છે અને એમને પણ આ હોલ અને આ જગ્યા ખૂબ ખૂબ ગમી છે. મિત્રો, આપને આ બહારનો નજારો બતાવું છું. હું તો હાલતી થઈ ગઈ હતી, પછી રમેશભાઈને ફોન આવ્યો કર્યો. મેં કીધું હવે તું પગથિયા ચડવા મળી ગઈ હતી. તમે આ શિવધારા રિસોર્ટનો અંદરનો નજારો છે. ખૂબ સુંદર જગ્યા છે અને આ જગ્યાની અંદર આપણી આ પાર્કિંગમાં જે આપણી બસો અને ગાડીઓ એ અહીંયા પાર્ક કરેલી છે અને આંબાના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે. આવું આહલાદક દ્રશ્ય અહીંયા સ્ટાર્ટિંગમાં ગેટમાં આવતા જ ઓફિસ છે. ગેટની બાજુમાં નાગ દેવતાનું મંદિર છે અને આ શિવધારા ફેમિલી રિસોર્ટ. આપ જોઈ શકો છો કે પ્રવેશ ફી 50 રૂપિયા, આપને સ્વિમિંગ કરવું હોય તો 250 રૂપિયા, જમવાના 200 રૂપિયા અને ફોટોશૂટ માટેના 500 રૂપિયા અહીંનો ચાર્જ લેવામાં આવે છે. એટલે આ જગ્યા જે છે એ આપને જો એમ લાગે કે 7મ 8મના તહેવારોમાં ફરવા માટે આવવું હોય તો આવી શકાય એવું છે. અને આ ગેટની બાજુમાં જ શિવધારા, એ શિવધારા જે છે એની ચડવા માટેની અહીંથી સીડી છે. અને ધારેશ્વર મહાદેવ આ જગ્યા અહીંયાથી આ સીડીથી
એ ધારેશ્વર મહાદેવમાં એ પ્રવેશ કરી શકાય છે. તો આપણે આ ધારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પણ ઉપર જશું. મિત્રો, આ સીડી જે છે એ ઉપર ધારેશ્વર મહાદેવ જે છે ત્યાં જાય છે અને અંદાજિત 50થી 60 પગથિયા છે અને આપને સરળતા રહે ચડવા માટે એટલે બાજુમાં રેલિંગ પણ છે. એ રેલિંગ પકડીને પણ આપ આ સીડી ચડી શકો એમ છો. બહુ સુંદર જગ્યા છે. આ મહાદેવનું મંદિર અને અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન એ આપ અહીંયા કરી શકો એમ છો. તો આપ જોઈ શકો છો કે અહીંયા સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદ્યનાથ, ભીમાશંકર, સોમેશ્વર, નાગેશ્વર, કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર અને કેદારનાથ, આ બધા જ્યોતિર્લિંગો જે છે એની પ્રતિકૃતિ આ જગ્યા ઉપર કરવામાં આવી છે. વજુભાઈ હિરપડા એ જલાભિષેક કરી રહ્યા છે અને દરેક અહીંયા સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર આ બધી શિવ મૂર્તિઓ એટલે શિવલિંગો અહીં સ્થાપિત કરેલી છે. અને સામેની તરફ એ શિવાલય આવેલું છે. હવે આપણે એ શિવાલયના પણ દર્શન કરીશું. મુખ્ય મંદિર અને આ મુખ્ય મંદિરમાં આપણે ધારેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. આ ધારેશ્વર મહાદેવના દર્શન એ આપણે કરીશું. આ સુંદર મજાની રમણીય જગ્યામાં ધારેશ્વર મહાદેવ અને આ ધારેશ્વર મહાદેવની સુંદર મજાના મંદિરની અંદર વિશેષ શણગાર આ શ્રાવણ માસમાં કરેલો છે. આપ જોઈ શકો છો. ફળ, ફૂલ, ફ્રૂટ પણ ભગવાનને ધરેલા છે અને ધૂપ, દીપ, નૈવેદ્ય અને જલાભિષેક પણ શ્રાવણ માસમાં ખાસ બીલીપત્ર અને જલાભિષેક એ શિવનો શણગાર છે. તો આવો જલાભિષેક પણ એ શિવ મંદિરમાં હાલના તબક્કે થઈ રહ્યો છે. રામચંદ્ર ભગવાન કી જય. આપણે જે દર્શન કર્યા એ ધારેશ્વર મહાદેવ મંદિર અને સામે જ મંદિરની બારોબાર ગજાનંદ ગણપતિ અહીંયા બિરાજમાન છે અને મંદિરની સામે વિશ્રાંતિ જગ્યા પણ છે અને એક બાજુ ગણપતિ અને સામેની બાજુ બજરંગબલી એમની પણ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. વિશાળ જગ્યા અને સામે વિશ્રામ થઈ શકે એવી પણ જગ્યા અહીંયા છે. આના વર્ગ બાજુની અંદર જ સરસ મજાની આપણે જેમ બજરંગબલીની આપને મૂર્તિ બતાવી એવી જ બજરંગબલીની મૂર્તિની સ્થાપના
આ મંદિરના બાજુમાં પણ કરવામાં ખાસ આવી છે અને ત્યાં પણ એ ધૂપ દીપ નૈવેદ્ય અહીંયા જોવા મળે છે. બહુ સુંદર રમણીય જગ્યા છે. સામેથી ખેતરો અને એ દૂર સુધી ગામ પણ આપણને દ્રષ્ટિગોર થાય છે. तुम जियो हजारों साल गंजीभाई. ના હજુ તો ગ્રુપ પડે પહેલાં મેં કોઈ ધનુષ ખુશી ઓછી હતી થોડીક મગાવી આપણે રમત રમવા જઈ રહ્યા છીએ. એનું નામ છે કોઈ જોઈ લેશે ત્યાર પછી આખે પાટા બાંધ્યા ચશ્મા કાઢી લીધા હોત તો આખે પાટા બાંધવા જેવું થઈ જાય તેમ લગભગ એવું થઈ જાય. તો હાલો કે ક્યાં છે તો જોઈ લો પડે. લ્યો બીજો આપજો. બંધ થવાનું હોય તો કહેજો હો ત્યાંથી. તમારી રીત જ પાછા વળો અંદર આવો. પાછા વળી જાઓ રમેશભાઈ, સર્કલ ની બહાર છો. આવો. આ કોળ બહાદુરી 1 મિનિટનો કાર્યક્રમ છે. આપણે આને 1.5 મિનિટ એટલે રમેશભાઈ પછી અંદર આવતા રહ્યો. હવે એને જોઈ લીધું. ચીટિંગ ચીટિંગ એ ભાઈ ચીટિંગ 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 રાઠોડભાઈ. આ ગેમ એવી છે કે એમાં આ એક ફુગ્ગો છે. આ ફુગ્ગો ઉડી ન જાય એટલા માટે રૂમાલથી બાંધ્યો છે અને આખે પાટા બાંધીને જજમેન્ટ લેવાનું છે કે ફુગ્ગો ક્યાં છે અને એ ફુગ્ગાને પગથી ફોડવાનો છે. માકર સાહેબના આંખે પાટો બંધાઈ ગયો છે અને ધીમા ડગલા લઈને એ ફુગા તરફ પ્રયાણ કરે છે. ફુગો જે છે એ એમને જજમેન્ટ લઈ લીધું છે કે કેટલા અંતરે છે. એ ફુગા માટે થઈને અને હવે એક એક સ્ટેપ લઈ અને હવે ફુગા ઉપર એ ફોડવાના પ્રયત્નો કરી રહ્યા છે સાહેબ. લગભગ તૈયારી છે. બેનના પગ પાસે હવે કોણ મેદાન મારે છે, ઉર્વી બહેન કે માકડ સાહેબ, હવે જોઈએ છે. હું તો આગળ નીકળી. ગેમ જજમેન્ટની છે અને બેલેન્સ રાખવું પણ ખૂબ જરૂરી છે ઉંમર પ્રમાણે. એટલે હા 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 પણ આ બેનને જેને પાટો બાંધ્યો ને એ બેનને મૂંઝવી દીધા છે, એટલા વીંટી દીધા છે. બાંધ્યો પાટો વીંટાઈ ગયો છે આંખનો
અને પગની બાજુમાં જ છે. હવે મારીને ફોડી જ નાખો, હવે ફોડી જ નાખો. સાઈડ હા. શાબાશ શાબાશ. દિલીપભાઈ જોતા જાજો. ગ્રુપ નંબર 1, 2, ગ્રુપ નંબર 3, ગ્રુપ નંબર 4, ગ્રુપ નંબર 4, ગ્રુપ નંબર 5, ગ્રુપ નંબર 6. એક ટિકિટ આપેલી છે. અહીંયા વાતો કરશો તો નહીં સાંભળો. ગ્રુપ 6 કપલમાં એક ટિકિટ આપેલી છે અને જે સિંગલ છે એણે બધાએ લીધી છે. એટલે કુલ 9 ગ્રુપ આપણી આગળ ત્યાં. તમને જે કાગળ આપવામાં આવ્યો છે, આ ટિકિટ કાગળ આપવામાં આવ્યો છે, એમાં 40 ગીત છે. 40 ગીત એમાં લખેલા છે. એમાંથી કોઈ પણ 12 ગીત, એક ખાનામાં એક જ ગીત આવવું જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને નહીં લખતા. એક ખાનામાં એક ગીત. એમાં તમારી પસંદગીના 40 ગીતોમાંથી આ 12 ગીત તમારે લખવાના છે. અને તમને રિપીટ કરશે, વચ્ચે ડિસ્ટર્બ નહીં કરો પ્લીઝ. રિપીટ થશે એક જ ઘડી. દાખલા તરીકે 21મું ગીત છે તો તમે દેશ મેરા એટલું લખો તો તમે પોતે તો ઓળખી જ જાઓ કે આ કયું ગીત છે. બરાબર? નંબર લખો તોય હાલશે. અમારે થોડીક મહેનત પડશે પણ વાંધો નહીં. ઓકે, નંબર લખો બધાય. ખાલી ગીત નંબર લખજો. તમને 5 મિનિટનો સમય આપીએ. તમારી રીતના 12 ગીત લખી કરીએ. એવી રીતના આ ગીત તમે લખેલું હોય એ તમારે ટીક કરવાનું છે. ખાલી ટીક એટલે રાઈટ કરવાનું. ફર્સ્ટ લાઈન, સેકન્ડ લાઈન, થર્ડ લાઈન અને ફોર્થ લાઈન. 4 લાઈન. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ. ગીત હોય કે ના હોય પણ વારા પ્રમાણે. દાખલા તરીકે પેલું ગીત આવે એટલે એ પેલું જે ગ્રુપ છે એને લાગુ પડશે. બીજા કોઈ ઊભું નથી થવાનું. તમારા ગ્રુપે એના ઉપર પરફોર્મ કરવાનું જેવો આવડે એવું. આપણે કઈ અહીંયા કોમ્પિટિશન નથી. ગમે તે તમારે પરફોર્મ કરવાનું છે. છાંયે સરસ મજાનો આ આરામ લઈ રહ્યા છે. વાતાવરણ ગરમીનું છે પણ થોડી થોડી હવા આવે છે, વાંધો નથી. નીતિનભાઈ ને બધા અહીંયા બિરાજમાન છે. નીતિન શેઠ, ક્યાં ગયા અગ્રવાલ સાહેબ? હા, અગ્રવાલ સાહેબ. અગ્રવાલ સાહેબ શૈલેષભાઈ ને હા ગોષ્ઠી કરી રહ્યા છે અને પાછળ રમતો પણ રમાઈ રહી છે. અને ધનજીભાઈનું રસોડું ધમધમી રહ્યું છે.
क्या हो गई भगवान, कितना बदल गया इंसान, कितना बदल गया इंसान। सूरज न बदला, चांद न बदला, ना बदला रे आसमान, कितना बदल गया इंसान, कितना बदल गया काले हैं तो क्या हुआ, दिल वाले हैं हम, तेरे 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 चाहने वाले हैं। हम काले हैं तो क्या हुआ, दिल वाले हैं हम, काले हैं तो क्या हुआ, दिल वाले हैं हम, तेरे 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 चाहने वाले हैं। हम काले हैं तो क्या हुआ, दिल वाले मेरी जोहर जबी मालूम नहीं, मैं तुम्हें जवान। मेरी जोहर जबी तुझे मालूम नहीं, तू अभी तक है हसी और मैं जवान, तुझको कुर्बान मेरी जान, मेरी जान। हारा नहीं 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 रश्मि बेन हुआ और मैं जवान, तुझको कुर्बान मेरी जान, मेरी जान। અરવિંદભાઈ ને બસ બાકી રહી જાય. ચાલો ખૂબ સરસ. હવે લાઈન જોઈ લો ને. એક મિનિટ. होली का त्योहार उड़े रंग की बौछार
ધર્મેન્દ્રભાઈને બેન અવાજ જરાક આપો. અવાજ વધારો, અવાજ વધારો બેન.
બીજું ગીત મૂકો. खट्टा मीठा फालसा कोने भावे फालसा मने भावे फालसा बोलो कोने भावे फालसा सुमन बेन ने भावे चेवड़ो सुमन बेन ने भावे चेवड़ो અને રસિકભાઈ શું કહે છે કે ચેવડો ખાઈને સુમનબેન ચગી ગયા આપણે એમને કહે કે બહુ ચઈ ગયા છે હમણાં બહુ ચગી ગયા છે ચેવડો ખાઈને ચગી ગયા ચેવડો ખાઈને ચગી ગયા ચેવડો ખાઈને ચગી ગયા खट्टा मीठा फालसा कोने भावे फालसा मने भावे फालसा कुसुम बेन ने भावे पेंडा
હા એ આઉટ બરાબર જો હું તમને બતાવું પહેલા કેવી રીતના તમને તમને ખ્યાલ નથી આવતો એક જ રાખો હાલો બધાય મૂકી એક ખાલી આગળ રોકાવાનું છે નિદર્શન આ ખાલી નિદર્શન છે ચાલો રેડી એકને જોઈન્ટ કરવા તો કરી ભૈયા નથી વધતી નીકળી જાઓ તમે બધા આવી જશે હું તો બહુ કામનો માણસ ભાઈ એમ તમને નહીં તમારા ઘરનાને જ રાખ્યા ને એ જીતે એમ છે. મિત્રો, આ સિનિયર સિટીઝન જે મંડળ જે છે એમાં આપણા 90 વર્ષની ઉંમરના મેમ્બર એટલે મોહનભાઈ ચોટલિયા, અને એ મોહનભાઈ જે છે એ સરસ મજાના દુહા, છંદ, લોકગીત, ભજન આવું બધું ગાય છે. તો આપણે એમની પાસેથી દુહાની પહેલાં રમઝટ લઈએ. અરે એક આવે સુખ ઉપજે અને એક જ આવે દુઃખ હોય. અરે ઈ તો એક જ આવે સુખ ઉપજે એ એક વિદેશ ગયાનો વિસરે. આજનું બપોરનું ભોજન એમાં ગરમમાં ગરમ પૂરી અને ભજીયા, બટેટા વડા, મિક્સ ભજીયા એ તૈયાર થઈ રહ્યા છે. દાળ તૈયાર છે, શાક, બધી વસ્તુ ફક્ત ગરમ જે વસ્તુ ખાવાની છે બટેટા વડા અને પૂરી એ તૈયાર થઈ રહી છે. અને મગનો શીરો અત્યારે આ બધા કારીગરો એ સખત મહેનત કરી રહ્યા છે. આ બધું ધનજીભાઈની દેન છે. અને ધનજીભાઈ, મિત્રો, આ મારી કલાપી ફિલ્મ્સ યુટ્યુબ ચેનલને આપ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આ આપણો સિનિયર સિટીઝનનો કાર્યક્રમ આપને ગમ્યો હોય તો આપણા મંડળના સભ્યો સિવાય તમારા મિત્ર મંડળમાં પણ રજૂ કરજો.